છે એ ફટકા મારે છે. આથી ઉશ્કેરાઈને બી ખૂબ જ ગુસ્સામાં આવી જાય છે અને એની નજીકમાં એ નામની વ્યક્તિ ઊભી છે. બીને એમ કે ચાલે છરી અને મારી નાખ, અને એ સિંહને મારી નાખે છે. અને મારી નાખે એવા ઈરાદાથી બીના હાથમાં એ હથિયાર મૂકે છે અને એ છરીથી બી છે એ સિંહને મારી નાખે છે. અહીં બીએ માત્ર ગુનાહિત મનુષ્ય વધ કર્યો હોય તો પણ એ છે એ ખૂન માટે જવાબદાર ગણાશે, કારણ કે એને છરી આપી હતી હાથમાં અને એમ કીધું હતું કે અને એને ખ્યાલ હતો કે આને છરી આપીશ, આ ગુસ્સામાં છે એટલે આને મારી નાખશે, એવા ઈરાદાથી એને છરી આપવામાં આવી હતી. એટલે એ છે એ ખૂન માટે દોષિત ઠરશે. ત્યારબાદ છે અપવાદ 2. ગુનેગાર જો શરીર અથવા મિલકતના ખાનગી બચાવનો હક શુદ્ધ બુદ્ધિથી વાપરતા કાયદાથી પોતાને મળેલી સત્તાની બહાર જઈને પૂર્વ સંકલ્પ વિના અને સેવા ખાનગી બચાવ માટે જરૂરી હોય તેના કરતાં વધુ હાનિ કરવાના ઈરાદા વિના જેની સામે એવો બચાવનો હક પોતે વાપરતું હોય તેનું મૃત્યુ નિપજાવે તો ગુનાહિત મનુષ્ય વધ એ ખૂન નથી. ગુનેગાર જો શરીર અથવા મિલકતના ખાનગી બચાવનો હક શુદ્ધ બુદ્ધિથી વાપરતો હોય, એનું ઇન્ટેન્શન છે એ પોતાના મિલકતનો અથવા તો પોતાનો સ્વ બચાવ કરવાનો હોય, આવા કિસ્સામાં જો એ કોઈનું મૃત્યુ નિપજાવે તો એ ખૂન ગણાશે નહીં મિત્રો. ત્યારબાદ એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે એ સમજીએ આપણે. એને મહાવ્યથા ન થાય એ રીતે તેને ચાબુક મારવાની ડીની કોશિશ કરે છે. એ એક પિસ્તોલ કાઢી તેની સામે તાકે છે. ડી હુમલો કરવાનું ચાલુ રાખે છે. પોતાને ચાબુક મારવાના પડતા બીજી કોઈ રીતે પોતે અટકાવી શકે નહીં એવું શુદ્ધ બુદ્ધિથી માનીને એ ગોળી છોડીને ડીને મારી નાખે છે. એ ખૂન કર્યો નથી પણ માત્ર ગુનાહિત મનુષ્ય વધ કર્યો છે. આ ઉદાહરણ દ્વારા જે સમજાવવાનો પ્રયાસ એવો કરવામાં આવ્યો છે કે એ નામની વ્યક્તિને મહાવ્યથા ન થાય એ રીતે ડી છે એને ચાબુક મારતો હોય છે કે સામાન્ય ઈજાઓ થાય, અને સામાન્ય ઈજાઓ રોકવા માટે થઈને એ નામની વ્યક્તિ છે એ પિસ્તોલ તાકે છે અને એને એવું લાગે છે કે ભાઈ હું આના સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી, અને પિસ્તોલમાંથી ગોળી છોડે છે અને જે ચાબુક મારતી હોય એ વ્યક્તિ છે એ મૃત્યુ પામે તો એ ખૂન નહીં ગણાય, એ ગુનાહિત મનુષ્ય વધ ગણાશે. ત્યારબાદ ગુનેગાર પોતે રાજ્ય સેવક હોય અથવા જાહેર ન્યાયની કાર્ય કરતા રાજ્ય સેવકને મદદ કરતો હોય અને કાયદાથી પોતાને મળેલી સત્તાની બહાર જઈને એવા રાજ્ય સેવક તરીકે પોતાની ફરજોનું યોગ્ય પાલન કરવા માટે જે કાયદેસર અને જરૂરી હોવાનું પોતે શુદ્ધ બુદ્ધિથી માનતો હોય તેવું કૃત્ય કરતા એને મારનાર પ્રત્યે દ્વેષભાવ વિના મૃત્યુ નિપજે તો તે ગુનાહિત મનુષ્ય વધ એ ખૂન નથી. એટલે કોઈ પણ વ્યક્તિ છે રાજ્ય સેવક હોય અને જાહેર ન્યાયનું કાર્ય કરતા હોય અથવા તો જાહેર ન્યાયના કાર્ય કરતા સેવકને મદદ કરતા હોય, આવા કિસ્સામાં એ પોતાની મર્યાદાની બહાર જઈને પણ જો કોઈ કૃત્ય કરે છે અને સામેવાળી વ્યક્તિનું જો કોઈ મૃત્યુ નિપજાવે છે તો એ ગુનાહિત મનુષ્ય વધ છે, એ ખૂન નથી. અપવાદ 4. પૂર્વ સંકલ્પ વિના ઓચિંતા ઝઘડા થતાં આવેશમાં તીવ્રતામાં થયેલી ઓચિંતી મારામારી અને ગુનેગાર ગેરવ્યાજબી લાભ વિના અથવા ક્રૂર કે અસાધારણ રીતે વર્ત્યા વિના ગુનાહિત મનુષ્ય વધ એ ખૂન નથી. કોઈ પણ જાતનું જેને કહેવાય કે કોઈ ઈરાદો ન હોય પહેલેથી એવો કોઈ કે ભાઈ આને મારી નાખવાનો છે, અને ઓચિંતાનો જેને કહેવાય ઉશ્કેરાટ આવે અને આવેશમાં આવી અને મારામારી થાય, એમાં જો કોઈ વ્યક્તિ છે એ મારામારી એવી રીતે થઈ હોય કે માની લો એકાદો જ ઘા કે એકાદો જ ફટકો માર્યો હોય અને એ વ્યક્તિ મરી જાય તો એ છે એ મનુષ્ય વધ એ ખૂન નથી ગણાતું. સમજૂતી. આવા દાખલાઓમાં કયો પક્ષ ઉશ્કેરાટનું કારણ આપે છે અથવા પહેલાં હુમલો કરે છે તે મહત્ત્વનું હોતું નથી. આ બે પક્ષની મારામારીમાં જે કોઈ પણ પક્ષ મૃત્યુ પામે છે એમાં કયા પક્ષે પહેલાં ઉશ્કેરાટનું કારણ ઉદ્ભવ્યું છે, કયા પક્ષના કારણે, અથવા તો કયા પક્ષે ઉશ્કેરાટ પહેલાં કરાવ્યો છે એ કોઈ મહત્ત્વનું હોતું નથી. અપવાદ 5. મૃત્યુ પામેલી વ્યક્તિ 18 વર્ષથી વધુ વયની હોય અને તેણે પોતાની મરજીથી મૃત્યુ વહોરી લીધું હોય અથવા મૃત્યુ જોખમમાંથી લીધું હોય તો તે ગુનાહિત મનુષ્ય વધ એ ખૂન નથી. 18 વર્ષથી ઉપરની વ્યક્તિ છે એ પોતાની જાતે જો મૃત્યુ વહોરી લે અથવા તો એવું કોઈ કૃત્ય કરે તો એ મનુષ્ય વધ એ ખૂન નથી ગણાતું. એનું એક્ઝામ્પલ આપવામાં આવ્યું છે કે એ સ્વેચ્છાપૂર્વક ડી નામના બાળકને ઉશ્કેરીને આપઘાત કરાવે છે
અહીં ડી પોતાની તરુણાવસ્થાને કારણે પોતાના મૃત્યુ માટે સંમતિ આપવા અસમર્થ હતો, તેથી એ ખૂનનું દુષ્પ્રેરણ કર્યું છે. એટલે એ છે એ સ્વેચ્છાપૂર્વક ડી નામના બાળકને ઉશ્કેરીને આપઘાત કરવા માટે પ્રેરે છે, અને જો એ બાળક છે એ આપઘાત કરે અને મૃત્યુ પામે તો એ દુષ્પ્રેરણનો ગુનેગાર છે, દુષ્પ્રેરણ હેઠળ દોષિત ઠરી શકે છે મિત્રો. ત્યારબાદ છે કલમ 102. જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો ઈરાદો હોય તેનાથી જુદી વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાથી થતો ગુનાહિત મનુષ્યવધ. જે કોઈ વ્યક્તિ જે કૃત્યથી મૃત્યુ નિપજાવવાનો પોતાનો ઈરાદો હોય અથવા મૃત્યુ નિપજાવવાનો સંભવ છે એમ પોતે જાણતી હોય એવું કૃત્ય કરતાં જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો પોતાનો ઈરાદો ન હોય અથવા જેનું મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનો પોતે જાણતી ન હોય તેવી વ્યક્તિનું મૃત્યુ નિપજાવી મનુષ્ય વધ કરે તો તેણે કરેલો ગુનાહિત મનુષ્ય વધ. જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો પોતાનો ઈરાદો હોય અથવા જેનો મૃત્યુ નિપજાવવાનો સંભવ હોવાનો પોતે જાણતી હોય તેવી વ્યક્તિનું મૃત્યુ નિપજાવી હોય જે પ્રકારનો ગુનાહિત મનુષ્ય વધ થાત તે પ્રકારનો છે. કલમ 102માં એવું સમજાવવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિનો ઈરાદો કોઈ એક વ્યક્તિને મારી નાખવાનો છે, પરંતુ એ જે કૃત્ય કરવા જાય છે એમાં એની બદલે કોઈ બીજી વ્યક્તિ મરી જાય છે. હવે એનો ઈરાદો છે એ વ્યક્તિને મારી નાખવાનો નહોતો, પરંતુ એનું ઇન્ટેન્શન છે એ બીજી વ્યક્તિને મારી નાખવાનું હતું, પણ આવે સમયે એને જે વ્યક્તિને મારી નાખ્યો હતો એનો જે ઈરાદો હતો એ જ પ્રકારનો ઈરાદો છે, એ જ પ્રકારે મનુષ્ય વધ થાત એવો એ જ પ્રકારનો ગુનાહિત મનુષ્ય વધ થાત તે પ્રકારનો છે. એટલે એને સજા છે એ જે ઓલા વ્યક્તિને મારી નાખવાની ઇન્ટેન્શન હતી એ જ પ્રકારની સજા અહીં કરવામાં આવશે મિત્રો. કલમ 103 ખૂન માટેની શિક્ષા. જે કોઈ વ્યક્તિ ખૂન કરે તેને મોતની અથવા આજીવન કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ પાત્ર થશે. અહીં ખૂન માટેની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. ફાંસીની સજા છે અને આજીવન કેદની સજા અને દંડની પણ જોગવાઈ સાથે કરવામાં આવી છે. પછી એમાં બીજું છે, જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓનું જૂથ બનાવીને વર્ણ, જાતિ અથવા સમુદાય, લિંગ, જન્મસ્થળ, ભાષા, વ્યક્તિગત માન્યતા અથવા અન્ય કોઈ આધાર પર હત્યા કરે છે ત્યારે આવા જૂથના દરેક સભ્યને મૃત્યુ અથવા કેદની સજા થશે, જે આજીવન કેદ અને દંડને પણ પાત્ર હશે. હવે આ પ્રકારના ગુનામાં જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓ હોય અને એ જેને કહેવાય કે આપણે કોઈ ભાષા અથવા વ્યક્તિગત માન્યતા અથવા જાતિ, વર્ણ, સમુદાય, લિંગ એના ભેદભાવના ઓલામાં આવી અને જો એને આવું કોઈ કૃત્ય કર્યું હોય તો આ જૂથની તમામ વ્યક્તિઓને આજીવન કેદની સજા અથવા તો ફાંસીની સજા થઈ શકશે મિત્રો. ત્યારબાદ છે કલમ 104 આજીવન કેદના કેદીએ કરેલા ખૂનની શિક્ષા. એટલે કોઈ પણ વ્યક્તિ છે એને એક વખત સજા થઈ ગઈ છે આજીવન કેદની અને ત્યારબાદ એ પાછો બીજો કોઈ આવો ગુનો કરે, એટલે કે ત્યારબાદ એ ખૂન કરે તો જે કોઈ વ્યક્તિ પોતે આજીવન કેદની શિક્ષા ભોગવતી હોય અને ખૂન કરે તો તેને મોતની અથવા આજીવન કેદની એટલે તે વ્યક્તિના બાકી રહેલા કુદરતી જીવનના સુધીની કેદની શિક્ષા કરવામાં આવશે. એટલે આવી વ્યક્તિ જેને આજીવન કેદની સજા થઈ ચૂકી છે અને તેમ છતાં એ બીજો ગુનો આચરે અને ખૂન કરે તો એને મોતની શિક્ષા અથવા તો આજીવન કેદ એટલે જ્યાં સુધી મરે નહીં ટીલ ધ ડેથ છેલ્લા શ્વાસ સુધી એને જેલમાં રાખવામાં આવશે એવી જોગવાઈ આ કલમ 104માં કરવામાં આવી છે. ત્યારબાદ છે કલમ 105 ખૂન ન ગણાય એવા ગુનાહિત મનુષ્ય વધ માટેની શિક્ષા. હવે આપણે જે ઉપર ખૂન અને ગુનાહિત મનુષ્ય વધનો તફાવત જોયો. હવે ખૂન માટેની શિક્ષાની જોગવાઈ આપણે જોઈ. હવે ખૂન ન ગણાય પરંતુ ગુનાહિત મનુષ્ય વધ ગણાય ત્યારે એવા કિસ્સામાં શું સજા છે? જે કોઈ પણ ગુનેગાર હત્યા કરે છે તેને આજીવન કેદ અથવા કોઈ પણ વર્ણની કેદની સજા થશે, જે 5 વર્ષથી ઓછી ન હોય પરંતુ 10 વર્ષ સુધી લંબાવી શકે અને તે દંડને પણ પાત્ર રહેશે. જો મૃત્યુ કારણ બને તેવું કૃત્ય મૃત્યુનું કારણ બનાવવાના ઈરાદાથી અથવા મૃત્યુના કારણ બને તેવી શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદાથી કરવામાં આવ્યું હોય અથવા જો કૃત્ય એ જાણ સાથે કરવામાં આવ્યું હોય કે તે મૃત્યુ કારણ બની શકે છે પરંતુ મૃત્યુ કારણ બનાવના અથવા એવી શારીરિક ઈજા પહોંચાડવાના ઈરાદા વિના કે જે મૃત્યુનું કારણ બને તો 10 વર્ષ સુધી લંબાવી શકે તેવી મુદત માટે કોઈ પણ વર્ણની કેદની અને દંડની પાત્ર રહેશે.
આમાં મિત્ર જે કૃત્ય કરનાર છે એના ઈરાદા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જો ઈરાદાપૂર્વક ઈજા કરવામાં આવી હોય, ઈરાદાપૂર્વક મૃત્યુ